તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા તો ક્યાંક કમરસમા પાણી ભરાયા છે। વાત વેજલપુરની કરીએ તો વેજલપુર વિસ્તારમાં પણ પાણી થઈ ગયું છે। સોનલ સિનેમા રોડ પર પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓમાં વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી ગરકાવ થતાની સાથે જ લોકોને સૌથી વધારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। અમદાવાદમાં થોડો જ વરસાદ આવે ને આખું અમદાવાદ પાણીમાં ડૂબી જાય છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। આયુષી, અમદાવાદનો વેજલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ। બિલકુલ ભાવિની, અમદાવાદના જે નજીવો વરસાદ પડ્યો અને ત્યારબાદ ઠેર વરસાદી પાણીથી અમદાવાદ પાણી થઈ ગયું છે। જોઈ શકાય છે આ દ્રશ્યો અમદાવાદના વેજલપુર વિસ્તારના સોનલ સિનેમા રોડના છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। અને આ જ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે લોકો હાલ મજબૂર બની રહ્યા છે અને જે લોકોને અનેક હાલાકી છે તે અહીંયા ભોગવવી પડી રહી છે, કારણ કે આ જે મુખ્ય માર્ગ છે સોનલ સિનેમા રોડ અને આસપાસ કેટલીક સ્કૂલો આવેલી છે, કેટલાક જે હોસ્પિટલ્સ પણ આવેલા છે અને આ પ્રકારની પરિસ્થિતિની અંદર લોકો હાલ જોઈ શકે છે કે કઈ રીતનાની હાલાકી ભોગવી રહ્યા છે અને વાહનો પણ લોકોના બંધ થઈ રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિનું હાલ અહીંયા નિર્માણ થયેલું છે અને દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા છે। દર વર્ષે આ જ પ્રકારે એક જ સ્તર પર વરસાદી પાણી ભરાય છે, છતાં પણ આનો કોઈ નિકાલ તંત્ર તરફથી નથી કરવામાં આવી રહ્યો। જોઈ શકાય છે કે સ્કૂલમાં જતા જે બાળકો છે તે પણ કઈ રીતે હાલાકી ભોગવવા માટે અહીંયા મજબૂર બને છે, કારણ કે અહીંયાથી જ્યારે સ્કૂલ વાહન પણ પસાર નથી થઈ શકતી તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે બાળકોને પણ અહીંયા વરસાદી પાણીમાંથી ચાલતા પસાર થવું પડી રહ્યું છે। અને જે 108 હોય કે કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે પણ જ્યારે વાહન અહીંયાથી પસાર થવું પડે ત્યારે પણ અનેક મુશ્કેલી સર્જાય તેવા દ્રશ્યો પણ સામે આવે છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, એ હદે અહીંયા વરસાદી પાણી ભરાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે મસ્ત મોટા દાવા કરે છે, કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના જે દાવા કરે છે, વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે નજીવો વરસાદ પડે ત્યારે પણ અમદાવાદની સ્થિતિ આ જ પ્રકારે જોવા મળે છે કે જ્યાં જુઓ ત્યાં પાણી અને લોકો અનેક મુશ્કેલીનો સામનો કરે છે। ત્યારે સવાલ એ થાય છે કે પ્રજાના કરોડો રૂપિયાથી કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી કેમ પહેલા જ વરસાદે ધોવાઈ જાય છે, કેમ દર વર્ષે આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે। ભાવિની, આયુષી, અમદાવાદના વેજલપુર વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છે। પાણી ભરાયેલા છે, વરસાદ બંધ થયો તેમ છતાં પણ હજુ સુધી કોઈ તંત્રનું વ્યક્તિ ત્યાં પહોંચ્યું છે, અધિકારી ત્યાં પહોંચ્યા છે કે પાણીનો નિકાલ કોઈ રીતે થાય ને લોકોને સરળતાથી અવરજવર થઈ શકે? ભાવિની, કોર્પોરેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારેજ ગયું છે અને કોઈ પણ પ્રકારની કામગીરી વરસાદ બાદ પણ નથી કરવામાં આવતી। કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તો નથી કરવામાં આવતી, પરંતુ જ્યારે વરસાદ બાદ આ પ્રકારે વરસાદી પાણી ભરાય ત્યારે પણ તેના નિકાલ માટે પણ કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી રહી, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। એક નજરે જોતા એવું જ લાગે કે જાણે કોઈ નદી કે નાળાના આ દ્રશ્યો હોય, પરંતુ આ અમદાવાદના છે વેજલપુર વિસ્તારના સોનલ સિનેમા રોડના આગળ તો એટલી હદે પાણી ભરાયા છે કે ત્યાં સુધી પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે કેડ્સમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો હાલ મજબૂર બની રહ્યા છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ તંત્ર તરફથી જે સામે આવે છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી કે જેથી કરીને આ વરસાદી પાણીનો કોઈ નિકાલ થાય અને અહીંયા આસપાસના લોકો પણ આ જ મુશ્કેલીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલાક લોકો તો જે આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તાર છોડીને જવા માંડ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે, કારણ કે નજીવો વરસાદ અમદાવાદમાં 1 ઇંચ જેટલો પણ વરસાદ ન પડે ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે જો અમદાવાદમાં એક સામટો મુશળધાર વરસાદ પડી જાય તો કદાચ આ આખો જે જળબંબાકારની સ્થિતિ છે તે આ વિસ્તારની અંદર સર્જાય તો પણ નવાઈ નહીં। આયુષી, આભાર માહિતી માટે। તો અમદાવાદના દ્રશ્યો જ્યાં હજુ તો થોડો જ વરસાદ વરસ્યો અને અડધું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું।